એનાલોગ પનીર ચીઝ અને બટર પર સરકારનો પ્રતિબંધ. વડોદરામાં આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, ચેકિંગ કરાયું. રાજ્ય સરકારે એનાલોગ પનીર ચીઝ અને બટર જેવા ભેળસેળયુક્ત ડેરી ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ સામે કડક વલણ અપનાવતા પ્રતિબંધ જાહેર કર્યો છે. સરકારના નિર્ણય બાદ પાલિકાનો આરોગ્ય વિભાગ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા આજે વિશેષ બેઠક બોલાવાઈ હતી. આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદે ફૂડ સેફ્ટી અધિકારીઓ સાથે બેઠક કરી સરકારની સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યું હતું. બેઠકમાં શહેરના મેન્યુફેક્ચરરો, ડિસ્ટ્રીબ્યુટરો, મોલ્સ, હોટેલો, રેસ્ટોરન્ટ અને અન્ય ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવા સૂચના આપી છે. એનાલોગ પનીર ચીઝ અને બટરનો ગેરકાયદેસર ઉપયોગ કે વેચાણ ન થાય તેની ખાસ દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે શહેરને 4 ઝોનમાં વહેંચી 4 અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. દરેક ટીમ પોતાના ઝોનમાં નિયમિત તપાસ કરશે અને નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. જો કોઈ વેપારી કે સંસ્થા પ્રતિબંધિત એનાલોગ ડેરી ઉત્પાદનોનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરતી ઝડપાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર તરફથી એનાલોગ ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ઝોનમાં 4 અલગ અલગ ટીમો બનાવવામાં આવશે. અને મેઇન જે એનાલોગ પર જે પ્રતિબંધ છે, તો એનાલોગ જો કોઈ અહીંયા સિટી એરિયામાં વપરાશ કરતો હશે, મેઇનલી મેન્યુફેક્ચરર છે, ડિસ્ટ્રીબ્યુટર છે કે રિટેલર છે, એમાં અમારું ફોકસ વધારે જે છે મેન્યુફેક્ચરર પર રહેશે કે જ્યાં પનીર કે એનાલોગ બનાવી અને સિટી એરિયામાં સપ્લાય કરતા હશે. તેમજ અલગ અલગ સ્ટેટમાંથી, ધારો કે રાજસ્થાન ને એમપીમાંથી જે પનીર આવતું હશે ને જે ડિસ્ટ્રીબ્યુટર એ વડોદરા સિટીમાં હશે, એના પર પણ ફોકસ અમારું રહેશે. એટલે ત્યાંથી જ સપ્લાય થઈને સિટી એરિયામાં ન જાય એ બાબતની ખાસ તકેદારી રાખવામાં આવશે. તેમજ આ પ્રકારનું એનાલોગ વડોદરા સિટી એરિયામાં તો વાપરવા નહીં જ દેવામાં આવે. એનાલોગ છે, પનીર હોતું જ નથી. એનાલોગ એટલે વનસ્પતિને પામ ઓઇલનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલી વસ્તુ હોય છે. પનીર એક વસ્તુ એવી છે કે દૂધમાંથી ફાડીને જે બનાવવામાં આવતું એને આપણે પનીર કહીએ છીએ. એટલે એનાલોગ પનીર જેવું કોઈ વસ્તુ હોતું જ નથી. એકચ્યુઅલી પનીર એ પનીર છે, એનાલોગ એ એનાલોગ છે. ઘણું નુકસાનકારક છે, હાર્ટ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. હા, એટલે એ જ કહું છું કે મેઇન જે ડિસ્ટ્રીબ્યુટર જે સિટી એરિયામાં જે સપ્લાય કરતો હશે આઈધર પનીર કે એનાલોગ, પહેલાં શરૂઆતમાં અમારું ફોકસ એના ઉપર જ રહેશે. અત્યારે સિટી એરિયામાં રેસ્ટોરન્ટ, હોટલમાં કે મોલમાં જશે પછી એ લોકો વેચશે ને, એટલે અમારું ફોકસ ડિસ્ટ્રીબ્યુટર ઉપર વધારે રહેશે. અત્યારે જે બાર્બેક્યુ હોય છે, બાર્બેક્યુમાં સૌથી વધારે હાઈએસ્ટ એ લોકો આ પનીરની એનાલોગ આપી દે છે. એવા લોકોને આપ શું સૂચન કરશો? હા, એ લોકોને પણ હું સૂચન કરીશ. અને એ લોકો જે બાર્બેક્યુવાળી જે રેસ્ટોરન્ટ છે એની અને બીજી પણ રેસ્ટોરન્ટની અને બીજા સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ છે એની પણ એક યાદી તૈયાર કરવામાં આવશે. અને તમામે ત્યાં સઘન કાર્યવાહી કરવામાં આવશે. અને જો એના તરફથી કોઈ એનાલોગ વસ્તુનો ઉપયોગ કરવામાં આવશે તો એના માટે FSS એક્ટ તરફથી એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આપણે 4 ટીમો બનાવી છે. ફૂડ સેફ્ટી ટોટલ અમારા 12 ફૂડ સેફ્ટી ઓફિસર છે, 3 ફૂડ સેફ્ટી ઓફિસરની 4 ટીમો બનાવી છે. 4 ઝોનમાં કામગીરી કરશે અને સઘન ભાગરૂપે કામગીરી કરશે. આમ નાગરિકને ધારો કે આ પનીર ઓળખવું હોય એનાલોગ, તો કેવી રીતે ઓળખે? આમ નાગરિકને ઓળખવું હોય તો પનીર કેવું હોય, પનીર છે સોફ્ટ હોય છે. એકચ્યુઅલી આ જે પનીર હોય છે ખૂબ જ હાર્ડ અને રબર જેવું હોય છે. તમે ધારો કે દબાવવાનું આમ કરો તો ફૂલી જતું હોય છે મોસ્ટલી. અને પાણીમાં ધારો ગરમ પાણીમાં નાખે તો પેલું પનીર ડૂબી જાય અને પેલું થોડું એ રહેતું હોય છે. એટલા વેપારીઓ સામે શું કાર્યવાહી? વેપારી FSS એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ખૂબ જ જલ્દી રિપોર્ટ આપી દેવામાં આવશે. ખૂબ જ જલ્દી રિપોર્ટ. અને અત્યારે તો જે આવું કદાચ જોવામાં આવશે ફૂડ સેફ્ટી હવે તાત્કાલિક એનો નાશ જ કરાવી દઈશું અમે લોકો અત્યારે.